નોકરી કરાશો. હા બાપુ.
રાજા પઢિયારો રાજ કરે છે. હા બાપા ઠાકોર દાદા બોલ પિંગળગઢ નગરી છે પટિયા દાદા રાજ કરે છે તો મહારાજાને બાપુ દીપડા રાખ્યા આપણે દીપડા એને રાખતા બાપુ તો મહારાજાને કે અંદર આવીને ગોર દાદા રજા માંગે છે રહું તો છે હા પૂછ અરે ઘણે ખમા બાપુ હે વીરા પ્રધાન ગોરદેવ અંદર આપવાની રજા માંગે છે તમે કહેતા હોય તો આપો દો નકર જવા દો ડેલી અરે વીરા પ્રધાન હા બાપુ જો કોઈ રાજી ના હોય હા રાજી રાજી અંદર આવવા દેવાના હોય હા બાપુ અને જો કોઈ રખડતા વખડતા હોય હા બાપુ તો સફેદ શીખ આવી અને મારી ડેલીયાથી રવાના કરવાના હા. હોય વીરા ઠાકોર દાદા રાજના છો ને હા રાજનો છો તો જાતા હો પધારો ભૂદેવ પધારો આજે પિંગલપતિ રાજા પઢિયારો તમને નમનું કરે છે આમ ક્યાંથી આવો છો અને મારા રાજ્યમાં શું કાર્ય લઈને આવ્યો છો અરે મહારાજા હું કોકણગઢથી આવું છું કોકણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા તેમનું લીલુડું નાળિયેર લઈને આવ્યો છું માટે આપણા રાજકુમાર હોય તો તેને ઝીલાવવા માટે આવ્યો છું ખામોશ ભૂદેવ ક્યાંક તમે ભાન તો નથી ભૂલી ગયા ને કોકણગઢના રાજા અજમલ અને મારે 20 વર્ષથી વેરાયેલા આવે છે એટલો જ નહીં પરંતુ 22 વર્ષથી બોલા છે માટે જે રસ્તે આવ્યા એ રસ્તે ચાલ્યા જાઓ એમાં જ તમારી ભલાઈ છે પ્રધાનજી જે બાપુ ભૂદેવ માને તો ઠીક છે હા. નહીં તો ધક્કા મુક્કા મારી મારા રાજની બહાર કાઢો હાલો હમણાં જ કાઢી મૂકો હાલે ગોર દાદા ક્યાં તમે આ બાપુનો તપાઈ દીધો એલા કોકણગઢનું નામ સાંભળતા બાપુ એટલે બધા કેમ ખીજાઈ જાય ગમે ને ખીદાય રહી પોકરંગર નું કઈ કે ગમે ને પણ બાપુ કરતા તો તું ખીજાઈ જાય શા કરતા તો કેટલી ગરમ છે એને વરાળ ન હોય એમાં ભેગી કરે હવે હારું એકવાર તો અંદર જવાનું તો થાય છે બાપુને કાંઈ ને રહું ભાઈ 20 વર્ષનો બાપુ કે એમાંથી 22 થઈ ગયા બાવડી થઈ ગયા તો એકવાર તો જવાનું થાય જ છે હે હા ગોરાળી માં કીને ઓલા સો કે જા પૂછે બાપુ એકવાર એમ પૂછવા ને તો હું ગમે નો જવાબ દઉં ને. આ હાવ બધાને કિનાર આવેલો છો એવું છે હા રવા દે તમે હાસુ કહો ના ના તું જાય એકવાર અરે ઘણી ખમા બાપુ હે વીરા પ્રધાન ગોરદેવ અંદર આપવાની રજા માંગે છે એકવાર રાજી રાજી અંદર આવવા દો જાઓ ગોરદેવ અરે મહારાજા જો શ્રીફળ તમે નહીં ઝીલાવો તો તેનું હું એ બ્રહ્મહત્યા કરી તેનો પાપ તમને અને તમારી પિંગલગઢ નગરીને શિરે જશે માટે મહારાજ એકવાર વિચાર કરજો અરે ભૂદેવ આ બ્રહ્માનું સંતાન છો ને એટલે આજ રાજા પઢિયારો લાચાર થઈને બેઠા છે જો કોઈ બીજું આવ્યું હોત ને તો રાય રાય જેવડા ટુકડા કરી અને મારા પિંગલગઢના કાંગરે લટકાવી દે થોડી વાર મારા રાજમાં બિરાજમાન થાવ હમણાં જ મારા કુંવર પ્રતાપને બોલાવું છું અરે વીરા પ્રધાન હા બાપુ રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો હમણાં જ બોલાય લો હાલો બતાના બોલાને બતાવ્યા જોડે આજોરાને નમારા જોયા રે બતાના બોલાને બતાવ્યા જોડે
અત્યારે બોલો કારણ હા એમ કરાવો એ ગોતતા બાપુનો પ્રતાપ પ્રતાપ બાપુ બાપુનો પ્રતાપ છે તો ઠીક હે છે તો ઠીક મહારાજને કહો હે કે રાજકુમાર ગમી ગયા છે ગમી કે પહેલી જ નજર વેસવાના ને પાછા ગમી જતા આપણે આ નાળિયેર જીલાવા એવું કે વેસ તો લેવા નહીં આવ્યો. તો વાંધો એ બહુ કરી હવે ગોતતા હરકે જોઈ લીધું ને હા હરખા જોઈ લીધું ભાઈ તમારા પિતાશ્રી બોલાવે પિતાશ્રી નામ સનો પણ આમ કહો કહો પિતાજી અત્યારે બોલો કારણ અરે બેટા પુત્ર પ્રતાપ પોકરણ ગઢના મહારાજની રાજા અજમલ અને અજમલની દીકરી સગુણાનું લીલુડું નારિયેળ આવ્યું છે તે તમારે જીવવાનું છે બેટા પિતા બી શીખરવાનું હોય કેમ કે 20-20 વર્ષથી વેરા લેવા અરે બેટા પુત્ર પ્રતાપ નારિયેળ સ્વીકારી લો પહેલા આપણે દીકરી લઈશું અને પછી વેર વાળશું માટે નારિયેળ જીલી લો બહુ સારું હાલો આજે પરતપ બોલાવે માતાજી આવજો રે આવજો